જ આગળ વધીએ અને આજે ઇન્ટરગ્લોબ એવિએશન પણ ફોકસમાં આવી રહ્યું છે. યુએસ ઈરાન વચ્ચે જે ડીલ થઈ છે એને કારણે ક્રૂડની નરમાશ આવી છે અને એનો સપોર્ટ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ છે ઇન્ડિગો. જેફરીઝનો એક રિપોર્ટ પણ આવ્યો છે, એની માહિતી લઈએ. સ્વિગી આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ. ગુડ આફ્ટરનૂન. જણાવો, ઇન્ટરગ્લોબ એવિએશન પર જેફરીઝનો શું રિપોર્ટ આવ્યો છે? ગુડ આફ્ટરનૂન. આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે એવિએશન એટલે કે ઇન્ડિગોમાં આજે આપણને એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે. એવિએશન કંપનીમાં ખાસ કરીને જે અહીંયા ઉછાળો આવ્યો મેઇન કારણ એ છે કે યુદ્ધ વિરામના જે સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા ત્યારબાદ બ્રેન્ટ ક્રૂડમાં એક નરમાશ જોવા મળી, જેનો સીધો ઇમ્પેક્ટ અહીંયા આપણને ઇન્ટરગ્લોબ એવિએશન પર જોવા મળી રહ્યો છે. તે સાથે જેફરીઝ તરફથી પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, તેનો પણ અહીંયા સપોર્ટ આપણને જોવા મળ્યો છે. અહીંયા ખરીદારીની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક તેમને $5,380 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની હવે ક્ષમતા વિસ્તાર કરતા હવે પ્રાઇઝિંગ ઉપર હવે વધુ અહીંયા ફોકસ આપતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, વધતા ખર્ચને મેનેજ કરવા પર પણ કંપનીનું અહીંયા ફોકસ આપણને વધુ જોવા મળી રહ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે કે તેમનું કહેવું છે કે ઇન્ટરનેશનલ બિઝનેસથી ખાસ કરીને એક મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેમાં ખાસ કરીને ફ્લીટ અને રૂટ વિસ્તારથી અહીંયા ઇન્ટરનેશનલ બિઝનેસના ગ્રોથને સારો અહીંયા સપોર્ટ મળતો પણ જોવા મળી રહ્યો છે. અને કરન્સીમાં જે હિસાબે ઉતાર ચઢાવ આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ફોરેક્સ હેજિંગ કવરેજ અને વધારવામાં પણ અહીંયા આવી રહ્યું છે. તેનો પણ એક કહી શકાય કે એક સપોર્ટ જે છે અહીંયા ઇન્ડિગોને જોવા મળી રહ્યો છે. અને નવા પગલાંથી ગ્રાહકો અને પ્રાદેશિક વિસ્તરણને પણ આગળ વધારવા પર કંપની જે છે ત્યારે ફોકસ કરતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને એક તરફ તો બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે અને બીજી તરફ જેફરીઝ તરફથી જે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, આ બંને જ એક પોઝિટિવ સમાચાર જેનો સીધો સપોર્ટ અહીંયા આજે આપણને ઇન્ટરગ્લોબ એવિએશન પર જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ આપને.